પૂર્ણ પુરુષોત્તમ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા જેના રગ રગમાં સહજાનંદ સ્વામીની ખુમારી છે એવા વાલા વાલા પૂજ્ય ગુરુજી, આવો સરસ રૂડો આપણને સત્સંગ પ્રાપ્ત થયો છે. સર્વોપરી ભગવાનની ઉપાસના દ્રઢ મળી છે અને સર્વોપરી ભગવાન પુરુષોત્તમ નારાયણનું જ્યારે શરણું મળ્યું છે ત્યારે આ ભગવાન સ્વામિનારાયણની એવી શરણાગતિ છે કે જે જીવ ભગવાનના શરણે થાય અને બેવડી કંઠી પહેરે એને ભગવાન આલોક અને પરલોકનું સુખ આપે છે. બેવડી કંઠી છે એ જ બે આત્મા અને પરમાત્માનું એક એક કંઠીનું હરું છે અને બે લોકનું સુખ, આ લોકનું અને પરલોકનું સુખ એ કંઠી પહેરવાથી મળે છે. એ ભગવાન સ્વામિનારાયણે એટલી કૃપા કરી કે જે અમારા શરણે થાય એને કાળ કર્મ ને માયા ના બંધન થકી મુકાવી અને અંતે ભગવાનના ધામને પામે. કંઠી છે એ આપણું એક સિમ્બોલ કહેતા લાયસન્સ છે. કંઠી હોય તો બધે પહોંચી જવાય, જેમ લાયસન્સ હોય તો ક્યાંય અટકે નહીં, એમ ડોકમાં કંઠી હોય તો અક્ષરધામ સુધી પહોંચી જવાય. એ ભગવાન સ્વામિનારાયણે જે આ બેવડી કંઠી પહેરાવી અને એ કંઠી જેના ડોકમાં હોય એનો એટલો મોટો પ્રતાપ છે કે ખોખરા ગામના એક વાઘજી ભગત હતા. ભુજ દર્શન કરવા જતા હતા. દર્શન કરીને ઘરે પાછા ફરતા એ રસ્તામાં એક આહિર હાજો કરીને હૂતો હતો. બહુ તાવ આવેલો અને હાજા ભગતને એમ કીધું, મને તમે ખોખરા જાઓ છો તો મને રસ્તામાં ઉતારતા જાજો ને, હું પધર ગામનો છું. એટલે વાઘજી ભગતે ગાડામાં બેસાડ્યા. ગાડામાં બેઠો ત્યાં એને પાછળ બે જમદૂત આવતા જોયા. એટલે જમદૂત આવતા જોયા અને પાછળ પાછા જમદૂતો વાતું કરતા આવે કે આ સત્સંગીના ગાડામાં બેઠો છે, આ જીવને આપણીથી લેવાય નહીં, જો હેઠો ઉતરે તો તરત એના જીવને લઈ લઈ. અને ઈ આ હાજો સાંભળે અને પાછો બે જમદૂત એને દેખાય. એટલે બે હાથ જોડીને ઓલા ભગતને પ્રાર્થના કરી કે ભગત, મને આ ગાડામાંથી નીચે નહીં ઉતારતો, જો મને નીચે ઉતારીશ ને તો આ જમદૂતો મને લઈ જશે. ત્યારે વાઘજી ભગત એમ કીધું, જમદૂતો શું લે હું તને કંઠી પહેરાવી દઉં. એના ડોકમાં બેવડી કંઠી પહેરાવી અને એમ કીધું કે આ કંઠી તું કાઢતો નહીં, કંઠી ડોકમાં રાખજે. અને એનો અંતકાળ આવી ગયો તો, તારો અંતકાળ આવ્યો, પણ ભલે કાળ ભગવાનના પ્રતાપે આટા મારશે પણ તને કાળ અડશે નહીં. પણ આવતીકાલે હું તને ભગવાનની વાતું કરી અને ધામમાં મોકલી દે, પણ કંઠી ડોકમાં રાખજે, કંઠી કાઢતો નહીં. જેટલી વાત કરે ને ત્યાં એનું ગામ આવી ગયું. પધર ગામના પાદરમાં ગાડું આવ્યું, ત્યાંના બાપ ત્યાં ઊભા હતા. કીધું કે નીચે ઉતારી લ્યો. જામ નીચે ઉતારવા આવ્યા હતા, ડોકમાં કંઠી ભાળી. આ હું બાંધ્યું? એ કે નહીં નહીં બાપુજી, કાઢતા નહીં, એ કાઢી નાખશો તો મને જમદૂતો લઈ જશે. એ કે ઈ હું લઈ જતા એમ કરીને કંઠી કાઢી નાખી. ત્યાં તો ચીસ પાડી અને હેઠો પડ્યો ને જીવ આકાશ માર્ગે જમદૂતો લઈ જતા વાઘજી ભગતે જોયા. કે વાલા બહેનો, કંઠીનો એટલો પ્રતાપ ને એટલો મહિમા છે કે જ્યાં સુધી ડોકમાં બેવડી કંઠી વર્તમાન ધરાવી અને પહેરેલી હોય તો અંતકાળે ભગવાન આપણો હાથ ઝાલી અને અક્ષરધામમાં તેડી જાય છે. કદાચ કોઈ બહેનોને કંઠી પહેરી હોય પણ વર્તમાન ન ધરાવ્યા હોય તો પૂજ્ય બેન પાસે વર્તમાન ધરાવી વિધિ સહિત કંઠી પહેરી લેજો. આ કંઠીનો પ્રતાપ છે અને કંઠી જ્યાં સુધી આપણા ડોકમાં હશે ત્યાં સુધી કાળ કર્મ ને માયા યમદૂતના ભય થકી ભગવાન આપણને રહિત કરે છે. એવી ભગવાનની શરણાગત વત્સલતા છે. અસ્તુ. જય સ્વામી. ત્વા
तुंग तुरंग संधिवृतये चंचल द्वाससे नानाहार मनो हराय हरये यशयाल सत्पाणये तस्मै श्री गुरवे भवाय सहजानन्दाय सद्वर्णिने बोलो श्री स्वामीनारायण भगवाननी जय। સત્સંગ પર્વ 16મું ચાલી રહ્યું છે. એમાં પુમાનંદ સ્વામી રચિત બાલચરિત્રની કથા ચાલી રહી છે. બાલચરિત્રો ભગવાનના અતિ અદ્ભુત અને આનંદકારી છે. ભગવાનની જ્યારે કૃપા થાય ત્યારે જ આપણને ભગવાનની કથા સાંભળવાનો યોગ મળે છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું, હળવે પુણે હોય નહીં વળી હરિ કથાનો યોગ, મોટે ભાગે તે મળે ને મટાડે ભવરોગ. થોડા પુણ્યવાળાને તો ભગવાનની કથા સાંભળવાનો યોગ પણ મળતો નથી. ભગવાનની કૃપા વરસે ત્યારે ભગવાનની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે. તો બાલપ્રભુ ઘનશ્યામ મહારાજે છપૈયામાં અને અયોધ્યામાં રહીને અનેકવિધ 11 વર્ષ સુધી લીલાઓ કરેલી છે. એક એક લીલા ભૂમાનંદ સ્વામીએ લખી છે. બીજા ગ્રંથોની અંદર તો અમુક અમુક લીલાઓ જ લખેલી હોય, ગ્રંથ મોટો થઈ જાય એટલા માટે. પણ માત્ર બાલચરિત્રો લખવા માટે સ્પેશિયલ ગ્રંથ લખ્યો ભૂમાનંદ સ્વામીએ, ઘનશ્યામ લીલામૃત સાગર. ઘનશ્યામની લીલાના અમૃત ભરેલો સાગર છે. આખો સાગર અમૃતનો ભર્યો હોય, ખૂટે કોઈ દી એમાં જ પાણી. સાગરમાં પાણી ગમે એટલું પીવે વાપરે તોય ખૂટે નહીં. એમ આ ગ્રંથની અંદર ભગવાનની લીલા અગાધ ભરેલી છે. એનું વર્ણન અયોધ્યા પ્રસાદજી મહારાજ રામ શરણજીને ભગવાનની લીલા સંભળાવી રહ્યા છે કે હે રામ શરણજી, ભગવાન છપૈયામાંથી પરિવાર સહિત અયોધ્યા આવ્યા છે. અયોધ્યા એટલે મંદિરોની નગરી કહેવાય. અને અસુરો બહુ ત્રાસ આપતા હતા, એટલા માટે ધર્મ ભક્તિને વિચાર થયો કે આપણે અયોધ્યા આપણું જૂનું ઘર છે, ત્યાં જઈને થોડા દિવસ રહીએ. રામચંદ્ર ભગવાનની જન્મભૂમિ કહેવાય, તીર્થ સ્થાન કહેવાય. એનો મહિમા સમજીને ત્યાં રહેવા માટે ગયા. અને અયોધ્યાની અંદર એટલા બધા મંદિરો છે કે અયોધ્યાની ભૂમિની અંદર ભગવાન જ્યારે જાતા હતા ત્યારે જ વાણમાં બેઠા ને ત્યારથી દૂરથી ભગવાનના અયોધ્યા નગરીના દર્શન કરતા હતા. કેવી અયોધ્યા નગરી, કેવી અદ્ભુત છે. વાણમાં બેઠા બેઠા ભગવાને અયોધ્યા તરફ ધ્યાન ગયું. દૂરથી નકરા મંદિરોના શિખરો જ દેખાતા હતા, શેરીએ શેરીએ મંદિરો. જે અયોધ્યા ગયા હશે એને ખબર હશે, એક એક શેરીએ ભગવાનના મંદિરો છે. દૂરથી ધર્મ ભક્તિએ ઘનશ્યામ મહારાજે અયોધ્યા નગરીને પ્રણામ કર્યા છે. અને ભગવાન માતા પિતાની સાથે પુરાતની જે ઘર બરહટ્ટા શાખા નગરમાં ત્યાં જઈને વાસ કર્યો. અને અયોધ્યામાં વાસ કર્યા પછી દરરોજ ઘનશ્યામ મહારાજને નિયમ
દરરોજ સરયુ નદીમાં સ્નાન કરવા જવું. થોડા દિવસ પિતાજી સાથે સ્નાન કરવા જતા, પછી તો એકલા સ્નાન કરવા જવા માંડ્યા. અત્યારે તમે જુઓ, મંદિરથી સરયુ નદી કેટલી દૂર છે. જ્યાં સ્વામિનારાયણ મંદિર છે એ જ ધર્મ ભક્તિનું ઘર હતું. ત્યાંથી સરયુ નદીમાં સ્નાન કરવા જતા કેટલો રસ્તો લાંબો છે. તો વહેલા 4 વાગ્યામાં જાગીને ઘનશ્યામ મહારાજ જતા અને સ્નાન કરતા. અને દરરોજ મંદિરે દર્શન કરવા જવાનું. અને કેટલા વાગ્યા સુધી દર્શન કરે? 10 વાગ્યા સુધી દર્શન કરે, ભગવાનનું ધ્યાન કરે. એવા મોટા કોઈ યોગી હોય એવું ધ્યાન લગાવીને મંદિરમાં બેસે અને મંદિરે દર્શન કરવા જાય. ક્યાંય માળા કરે, ક્યાંય પ્રદક્ષિણા કરે, કથા સાંભળે. આમ ભગવાનનો નિત્ય નિયમ. ભક્તિ માતા બોલાવા મોકલે રામ પ્રતાપભાઈને, ત્યારે એમ કે નિયમ પૂરું થાય પછી હું આવીશ. ત્યાં સુધી ઘનશ્યામ નિયમનો ત્યાગ કરીને ક્યારેય ઘેર જાતા નહીં. આવું ઘનશ્યામ મહારાજનું નિયમ હતું. તો આપણે પણ ભગવાનના ચરિત્ર ઉપરથી એટલું શીખીએ કે ભગવાનનું આપણે પણ મંદિરે જવાનો અવશ્ય નિયમ રાખીએ. મંદિર છે એ મોક્ષ ભૂમિ છે અને મોક્ષના દરવાજે આપણે દરરોજ જવું પડે ભગવાનના દર્શન કરવા માટે. એવા ભગવાનના દર્શન કરવા પુરુષોત્તમ નારાયણ પોતે જાતા. એક દિવસ ધર્મદેવ હનુમાનગઢીએ દર્શન કરવા માટે ગયા. હનુમાનગઢી એટલે હનુમાનજી મહારાજનું મંદિર. જે દિવસથી ઘનશ્યામ મહારાજ છપૈયામાં પ્રગટ્યા ત્યારથી હનુમાનજી મહારાજ દરરોજ દર્શન કરવા માટે છપૈયા જતા. હવે તો અયોધ્યામાં આવ્યા એટલે દરરોજ અયોધ્યામાં દર્શન કરવા માટે જાય. જો અયોધ્યા નગરી બતાવે છો. અયોધ્યા નગરી કેવી છે, એમાં કેવા નરનારીઓ છે. પેલા ગાડા, ઘોડા, હાથી, આ જ વાહનો હતા ને, એમાં બેસીને બધાય જાતા અને ભગવાનના દર્શન કરવા માટે બધાય ધર્મદેવને આંગણે આવે છે દોડા દોડ. અને એવી અયોધ્યા નગરીની અંદર ભગવાન વાસ કરીને રહ્યા છે. મંદિરે દર્શન કર્યા આવ્યા પછી જમવાની તૈયારી થઈ છે. ધર્મદેવે બંને પુત્રોને કીધું છે કે તમે પણ જમવા માટે બેસી જાઓ. રામ પ્રતાપભાઈને કીધું પહેલા તમે દૂધ લઈ આવો. તો રામ પ્રતાપભાઈ દૂધ લેવા ગયા. તો ધનીરામે એમ કીધું, હું ઉધાર કોઈને દૂધ આપતો નથી, પૈસા પહેલા આપો. તો રામ પ્રતાપભાઈ પાસે પૈસા નહીં. ઘનશ્યામ મહારાજ સંકલ્પ જાણી ગયા. ઘેરે હતા, જમવા બેઠા હતા પિતાજીની બાજુમાં. ત્યાંથી ઘનશ્યામ મહારાજે બીજું સ્વરૂપ ધારણ કરી અને મોટા ભાઈ પાસે જઈ ધનીરામને કીધું, આલે આ પૈસા અને દૂધ મને આપ. પૈસા ચૂકવી અને દૂધ લઈને મોટા ભાઈની સાથે આવે છે. તો આ બાજુ ભક્તિ માતાએ કીધું, તમારી સાથે બીજા કોણ છે? રામ પ્રતાપભાઈ કે મારી સાથે ઘનશ્યામ છે. કે ઘનશ્યામ તો આ અંદર જમવા બેઠા છે. અંદર જઈને જોયે તો ઘનશ્યામ જમે છે. વળી પાછા બહાર જોયું ને તો ઈ સ્વરૂપ અદ્રશ્ય થઈ ગયું. 2 સ્વરૂપ ધારણ કર્યા. અને આ રીતે ઘનશ્યામ મહારાજ વાતમાં અનેક સ્વરૂપો ધારણ કરી અને ભગવાને દર્શન દીધેલા છે. અને પછી પાછા અનેક ચમત્કારો પણ બતાવે છે. એમાં અચાનક ભગવાન જમતા હતા ને એક દિવસ, તે ભગવાનના હાથમાંથી એક વાંદરો આવીને રોટલી લઈ ગયો. ભગવાન ઓસરીની કોરે બેઠા બેઠા જમે છે. હાથમાંથી રોટલી લઈને વાંદરો જતો રહ્યો, ઉપર ઝાડ ઉપર બેસી ગયો. અને ભગવાને આમ દ્રષ્ટિ કરી વાંદરા બાજુ, ત્યાં તો વાંદરાને સમાધિની સ્થિતિ કેટલી ઊંચી છે. એ સમાધિ ભગવાને વાંદરાને કરાવી. સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરીપણું એ જ છે કે સમાધિ પ્રકરણ ચલાવ્યું હતું. કોઈ અવતારોએ આવી સમાધિ નહોતી કરાવી. ઈ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને સમાધિ કરાવી હતી. ઈ પછી જે ભગવાનની સામે આવે એને બધાને સમાધિનું સુખ આપ્યું હતું. વાંદરો તો સમાધિમાં વયો ગયો ને ઝાડ ઉપર એમનામ બેઠો છે. અષ્ટાંગ યોગની સાધના કરે ને ત્યારે સમાધિ થાય. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, 8મું અંગ સમાધિ છે. હવે તો અત્યારે કોણ અષ્ટાંગ યોગ સાધે?
આ તો ભગવાનની કૃપાથી સમાધિ થતી હતી. વિના સાધને સિદ્ધ દશા પમાડી, સૌથી પોતાની રીત ન્યારી દેખાડી રાજ. અક્ષર નાવા શિવાલો આવ્યા અવની પર. સાધન કર્યા વગર ભગવાને સિદ્ધ દશા પમાડી એટલે સમાધિ કરાવી. અત્યારે 8 અંગમાંથી એક અંગ બધાય વધારે સાધે છે. કયું હશે? યમ, નિયમ, ત્રીજું કયું? આસન. આસન ઉપર બધાય વધારે ધ્યાન છે. કેમ કે શરીર નિરોગી રહે એટલે. શરીરને સારું રાખવા માટે યોગાનો અભ્યાસ વધારે હાલે છે. એટલે એ 8 અંગમાં એલું એક અંગ કહેવાય ને, એ તો ભગવાનને રાજી કરવા નહીં, શરીર તંદુરસ્ત રાખવા માટે. કઈ વધી ગયું હોય તો હમું નમું હરખું થઈ જાય એટલા માટે આ સમાધિ સુધી પૂગવા માટે નથી. એટલે આવા યોગામાં બહુ જાતા હોય. યોગાની શિબિર હોય ને ત્યાં તો સવાર વહેલા કયો ને તો વહેલા ઢગલા થઈ જાય માણસોના. પણ વહેલા સવારમાં કથા સાંભળવાનું કીધું હોય 6 વાગ્યામાં આવજો તો આવે કોઈ? પણ યોગાની શિબિર હોય તો કેવા પહોંચી જાય? ગમે એવું કામ હોય તોય બધું મૂકીને પહોંચી જાય. એમાં એક ભાઈ દરરોજ યોગામાં જાય હો. ક્યાંક શરીરમાં સારું ન હોય એ પછી તકલીફ બતાવે. યોગા વાળા ભાઈ હોય ને એને એમ કે મને માથું બહુ દુખ્યા કરે છે, કયું આસન કરું તો મને માથું દુખતું સારું થઈ જાય? તો યોગા વાળા ભાઈએ શું કીધું? શીર્ષાસન કરશો ને એટલે તમને માથું દુખતું સારું થઈ જશે. શીર્ષાસન કરવા માંડ્યા. 8 દિવસે ફરીવાર પૂછ્યું તમને આ શીર્ષાસન આસન કરવાથી કઈ ફાયદો છો? તે કે બીજો કોઈ ફાયદો થયો નથી, પણ મારી ઘડિયાળ ખોવાઈ ગઈ હતી ને જડી ગઈ. પટારા એથી ઘડિયાળ મને જડી ગઈ, એટલો ફાયદો છો. એટલે આ યોગા છે ને એ વધી ગયા છે. પણ આપણે ભગવાનને રાજી કરવા માટે વિશેષ ભગવાનનું ભજન કરી લેવું. આ વાંદરાને સમાધિ થઈ 3 દિવસ સુધી ઝાડ ઉપર બેઠો રહ્યો સમાધિમાં. વળી ભગવાને કૃપા દ્રષ્ટિ કરીને ફરી નજર કરી એની સામે, તો વાંદરો સમાધિમાંથી જાગ્યો અને સમાધિ ઉતરી ગઈ. હાથ જોડીને ભગવાનની સામે વંદન કર્યા. હો, સમાધિમાંથી જાગ્યા પછી વાંદરાએ ભગવાનને વંદન કર્યા છે અને હાથ જોડ્યા. ઈ ભેગા જ ભગવાનની નજર એની સામે પડી. દર્શન કરીને પાછો ગયો. હાથ જોડતા જ બધા એના પાપ ભડકે બળી ગયા. પાપ તો બધા જીવાત્માના હોય જ ને, પશુ જાતિમાં હોય તો પાપ તો શિલકમાં પીડ્યા હોય. ભગવાનને વંદન કરવાથી પાપ બળી જતા હોય તો આપણે દરરોજ વંદન કરીએ છીએ. આપણા પાપ ઉભા રહે, બળી જાય ને. પણ કેવા ભાવથી? દાસ ભાવથી. હરિ કે દાસ હિ દાસ, તિન કે દાસ હિ હોઈ કર, છલ કપટ કર નાશ, વર્તના શુભ હોઈ કર. આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં લખ્યું, દાસ હરિ કે દાસ હિ દાસ, ભગવાનના દાસ ને એનાય દાસ, દાસનાય દાસ થઈને ભગવાનનું ભજન કરવું. બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું, દાસન કો મેં દાસ હું, અને હરિ કે સદા હજૂર. બ્રહ્માનંદ કી વિનતી, મોએ નિમખન રખિયો દૂર. મેં ઢાઢી મહારાજ કો હાજર હુકમ હજૂર, ગાયો જશ ગોવિંદ કો ને પાયો જગ ભરપૂર. હું ઢાઢી મહારાજનો, હું તો ભગવાન તમારો વેચાણ છું. બ્રહ્માનંદ સ્વામીના શબ્દો. સંતોએ કેવા દાસ ભાવ રાખીને ભગવાન પાસે નિર્માનીપણે વર્ત્યા છે. એટલે કીધું, નમે તે સૌને ગમે. આ સૂત્ર સાંભળ્યું છે ને, નમે હવને ગમે. આ લોકની અંદર નમસ્કાર કરતા હોય કે ભૂલ થઈ ગઈ હોય તો નમી જાય તો હવ માફ કરી દે, પણ નમે નહીં. આંબો છે ને એ નમી જાય છે ને એટલે જ એમાં કેરી આવે છે, અને બાવળ છે એ નમતો જ નથી, અક્કડ જ રહે છે. અક્કડ રહે તે ઉથલી પડે, નમે તે સૌને ગમે. એટલે આપણે સદાયને માટે
બધાને નમસ્કાર કરતા રહેવું. આ સત્સંગની અંદર દાસાનું દાસ થઈને ભગવાનની ભક્તિ કરશું તો ભગવાન રાજી થશે. અને અમુકને નમવાની ટેવ જ ન હોય, નમવું ફાવે જ નહીં, હાથ બે ભેગા જ ન થાય, આમ હાથ થાય જ નહીં, આમ થાય તો આમ માથું થાય, કેટલું કરવું પડે તો એ નમસ્કાર થાય. અંદરથી થાય પછી આમ થાય, અંદરનો ભાવ થાય પછી બહારથી ક્રિયા થાય છે. એમને આમ કઈ હાથ જોડાતા નથી. એટલે ચંદન છે ને એ કપાળ ઉપર ચોપડીએ તો ટાઢું કરે, અને વંદન છે તો હૃદય ટાઢું કરે છે. ચંદનથી કપાળ ટાઢું થાય ને વંદનથી આપણું હૃદય ટાઢું થાય, આપણને તરત આનંદ શાંતિ થાય. એવા વંદનની અંદર તાકાત છે. માટે વંદન કરતા રહેવું, ક્યારેય આપણે અક્કડાઈ ન રાખવી, અક્કડતા. દેવાનંદ સ્વામીએ લખ્યું, નીચું કાંધ કરીને નમતો નથી રે, હે એવું સાધુ સંગાથે અભિમાન તેમાં ભૂલી ગયો ભગવાનને રે. નીચું કાંધ કરીને નમતો નથી, એવું સાધુ સાથે પણ ગણાયને અભિમાન હોય. ભગવાનના ભક્તો સાથે હોય, ઘરના સભ્યો સાથે હોય, ઘરના સભ્યો બધાય હોય, એ જો ભગવાનના ભક્તો હોય તો એને દરરોજ નમસ્કાર કરવા, દરરોજ એને જય સ્વામિનારાયણ કહેવા. કેમ કે ઘરમાં જે કોઈ હોય એ પણ ભગવાનના ભક્તો છે. એટલે આવું નમવું અને હસવું, આ બે વાત રાખીને તો કાંઈ વાંધો ન આવે. નમવામાં અને હસવામાં કાંઈ ખર્ચો નથી, હાવ મફતમાં મળે, ફ્રી ઓફ ચાર્જ. આમ હસવાનું, 32 સેજ દેખાડવાની, ક્યારેક ક્યારેક હસવાની વાત આવે ત્યારે હસવું. અમુક સમયે પછી અમુક સમયે જ હસાય હો પાછું. પછી કઈ કારણ વગરના હસ્યા કરતા હોય ને તોય પાછું કેવા લાગે કે આને કઈ ખબર નથી પડતી લાગતી, એમ એવા ગણે ને. એટલે બધું અમુક સમયસર હોય. અને નમવું, આ બેમાં કાંઈ ખર્ચો નથી. આ બે સૂત્ર આ ચરિત્ર ઉપરથી આપણને મળે છે. આ વાંદર છે એ પશુ જાતિમાં છે, ભગવાનને નમસ્કાર કર્યા એટલે એના બધા પાપ બળી ગયા. તો દરરોજ સવારમાં સ્નાન કરી, પૂજા પાઠ કરી, માતા પિતાને વંદન કરવા, સાસુ સસરાને વંદન કરવા, પતિને વંદન કરવા, આ બધી ભારતીય સંસ્કૃતિ છે. વંદન કરશો ને તો એકબીજા ઉપર ઢળતો ઢાળો રહેશે. ક્યાંક ભૂલ થઈ જશે ને તો ભૂલની સામું નહીં જોવે, સવારના નમસ્કાર યાદ આવી જશે સાસુને. ગમે એમ તો સવારે પગેટ લાગે છે ને એવું યાદ આવશે. એટલે દરરોજનો નમસ્કાર છે એ હૃદય ઓગાળી દે હો હામાવાળાનું. અને આપણા નંદ સંતોનો તો કેવું દાસત્વ ભાવ હતો. એમાં પ્રેમાનંદ સ્વામી અજોડ સંત હતા, જેને પુરુષોત્તમ નારાયણ સાથે એવી પ્રીતિ લાગી હતી, અખંડ દાસ ભાવે રહેતા હતા. અને પરમાત્માને પામવાને માટે પ્રેમાનંદ સ્વામીનું દાસત્વ પણ આપણે એક કીર્તન સાંભળીને જોઈએ. પ્રેમાનંદ સ્વામીએ કીધું, હે ભગવાન, હું તમારો ગુલામ છું, હું તમારો વેચાણ છું. આવા શબ્દોનો ઉપયોગ કરી અને પ્રેમાનંદ સ્વામીએ કીર્તનોની રચના કરી છે. એ કીર્તનની રચના ક્યારે થઈ હોય? અંદર ભાવ હોય એ નીકળ્યા હોય. આપણે તો ગાઈએ પણ એ આપણામાં બનાવનારા જેવો આપણામાં ભાવ ન હોય, બનાવનારાએ એના ભાવથી બનાવ્યા હોય. એટલે પ્રેમાનંદ સ્વામીનો ભગવાનમાં કેવો દાસત્વ ભાવ હતો એનું એક કીર્તન આપણે સાંભળીએ. કેસરિયા કેસરિયા માને હો, માને હો, માને હો, કેસરિયા માને હો, માને હો, માને હો, રખજો રાજ રો ગુલામ હો, રખજો રાજ રો ગુલામ. કેસરિયા કેસરિયા માને હો, માને હો, માને હો, કેસરિયા માને હો, માને હો, માને હો, રખજો રાજ રો ગુલામ હો.
જો રાજ રોગુલા હો રખજો રાજ રોગુલા પ્રેમાનંદ સ્વામીએ કીધું, હે મહારાજ, હું તમારો ગુલામ છું. તમે કયો તો તમારી સામે હાથ જોડીને આઠો જામ દિવસ રાત્રિ સુધી ઊભો રહો. મારી કાંઈ ભૂલ આવે તો તમે લગામ લઈને તાડન કરજો. આવા શબ્દો આવ્યા, સમજાણા તમને? એક એક શબ્દ કેવા આવ્યા? દાસત્વ ભાવ. પ્રેમાનંદ સ્વામીએ આ દાસ ભાવનું આ કીર્તન બનાવ્યું છે. પરમાત્માને પામવાને માટે દાસ ભાવની પહેલા જરૂર પડે. અને મસ્તક નમાવું એટલે દિલ કે આઈને મેં હે તસવીર યાર, જબ જરા ગરદન ઝુકાઈ દેખ લે. પરમાત્માના ચરણમાં સમર્પિત થવાને માટે અહમનો પહેલા ત્યાગ કરવો પડે, તો જ મસ્તક ઝૂકે. અહમ અંદરથી બહાર આવે તો માથું ઝૂકે છે. સમર્પણ વિના અધ્યાત્મનું વારી ચિંતન થતું નથી. પાણીનો ઘડો હોય એ સીધો તરતો મૂકી દઈએ પાણી ન ભરાય, પણ ઘડાને આમ નમાવવો પડે. આમ નમાવીને તો જ ઘડામાં પાણી આવે. આમ નામ મૂકી દઈએ તો આમ નામ સીધે સીધું હાલ્યો જાય પાણીમાં. સીધે સીધું હાલ્યા જવામાં પાણી અંદર આવે નહીં, અને આમ કરીને આમ નમવું પડે. નમે ત્યારે જ અંદર આવે છે. અર્જુનજી નમા તો ગીતાના જ્ઞાન વારિત્યનો અંતરનો ઘડો ભરાઈ ગયો. એમ આ ઘનશ્યામ લીલામૃતની અંદર ભૂમાનંદ સ્વામીએ અજોડ લીલાઓના આપણને દર્શન કરાવ્યા છે. એક એક લીલાઓ એવી છે આપણે સર્વોપરીપણાનું જ્ઞાન થાય, ભગવાનનો મહિમા સમજાય, ઉપદેશ પણ આપણને મળે. જીવનની અંદર જે જે જરૂર પડે એ આ લીલા ચરિત્રો ઉપરથી આપણને મળે. અમુક ચરિત્ર ધ્યાન કરવા માટેના હોય. બધા જ ચરિત્રો ભૂમાનંદ સ્વામીએ આપણા માટે લખ્યા છે. આ સંપ્રદાયમાં આવા ગ્રંથો છે એટલે આ સ્વામિનારાયણ સંપ્રદાય અજોડ સંપ્રદાય છે, સર્વોપરી સંપ્રદાય કહેવાય છે. ત્યાર પછી એક બીજું ચરિત્ર એ પણ એવું જ છે કે એક વખત ભગવાન એક વાટિકાની અંદર દહીં ને પૂરી જમતા હતા. એ સમયે વળી એક વાંદરો આવ્યો, હાથમાંથી પૂરી લઈને જતો રહ્યો. પેલા રોટલી લઈને ગયો ને ઉપાસ પૂરી લઈને ગયો. આંબલીને ડાળે જઈને વળી બેસી ગયો.
ઘનશ્યામ ઓસ્ત્રીમાંથી જે હાથ આમ લાંબો કર્યો તે બેઠા બેઠા વાંદરાને ત્યાંથી ખેંચીને પૃથ્વી ઉપર દબ લઈને પછાડ્યો. ઝાડ ઉપરથી વાંદરાને હેઠો પચાડ્યો. ઈ ભેગા જ વાંદરો પડ્યો એટલે કિકિયારી કરવા માંડ્યો. બીજા વાંદરા દોડ્યા. એક વાંદરો કિકિયારી કરે ને એના બધા વાંદરા હોય ને એ બધા દોડે મદદ કરવા માટે આવે. માણસો ન દોડે, આગા વૈયા જાય. કોઈક માણસને સંકટ આવ્યું હોય રોડ ઉપર તો ઊભા ન રહે, વૈયા જાય કે આપણને ક્યાંક થશે, આપણે ઊભા રહેશું તો. માણસ સહાય ન કરે એટલા જ પશુઓએ સહાય કરવા આવ્યા, દોડ્યા. આખું ટોળું વાંદરાનું ભેગું થઈ ગયું અને બધા વાંદરાઓ એક સાથે કિકિયારી કરવા માંડ્યા. ઘનશ્યામ મહારાજ જેટલા વાંદરા હતા ને એટલા સ્વરૂપ ધારણ કર્યા. એક એક વાંદરાને લાકડીએ લઈને પાછળ દોડ્યા. એક એક વાંદરાની પાછળ ભગવાન લાકડી લઈને, કોઈને પૂછડું ખેંચે ને કોઈને લાકડી લઈને મારે ને. ભગવાન મારતા નહીં, આમ ખાલી લાકડી લઈને દોડ્યા હતા. ભગવાન તો બહુ દયાળુ હતા, કોઈને ભગવાને માર્યા નથી. આ વખતે તો ભગવાને બધાને તાર્યા છે. ભગવાનનો એ વાંદરાને સ્પર્શ થયો છે. ધર્મપિતાએ પૂછ્યું છે, હે લાડીલા લાલ ઘનશ્યામ, તમે આ માકડાને નચાવ્યા તો આ વાંદરાને તમારી પ્રસાદી પાછા જેમાં આ બે કામ કર્યું ત્યાં શું ફળ મળશે? ત્યારે કીધું, હે પિતાજી, એને શું ફળ મળશે એ કહું. હરી કહે નરેશ તે થાશે રે વળી, મોક્ષ ગતિને પામશે રે. હરી કહે નરેશ તે થાશે રે વળી, મોક્ષ ગતિને પામશે રે. હરી કહે નરેશ તે થાશે રે રાજા થાશે, મોક્ષ અંતે અક્ષરધામને પામશે રે. બીજા મરકટ થાશે ત્યાં દાસ રે, સેવા કરશે રહીને પાસ રે. બીજા મરકટ થાશે ના દાસ રે, સેવા કરશે રહીને પાસ રે. સેવા કરશે રહીને પાસે રે. ઘનશ્યામ મહારાજે કીધું, ઈ જે વાંદરાને મેં પહેલા લાંબો હાથ કરીને પકડ્યો ને ઈ વાંદરો રાજા થશે. પછી દોડી દોડીને બીજા વાંદરાને ટોળું આખું આવ્યું ને ઈ બધા એના દાસ થશે અને હવ રાજ ભોગવશે. લ્યો, ખાલી ભગવાનનો સ્પર્શ થયો તોય ભગવાને પશુ તણી પંક્તિ મેં લાવી દે મનુષ્યની દીધીજી. પશુની પંક્તિમાંથી ભગવાને મુકાવી અને મનુષ્યના દેહમાં તો મૂકી દીધા, પણ ઊંચી સ્થિતિમાં મૂકી દીધા. એટલે રાજા સુધી પહોંચાડી દીધા. મહારાજ જ્યારે વડતાલમાં હતા ત્યારે સ્નાન કરતા હતા, ત્યારે પાણી જવાનું ધોધ પડતો તો મહારાજના સ્નાન કરેલો એને નીચે બે ત્રણ છોકરા સ્નાન કરતા હતા. મહારાજે કીધું એને ઇન્દ્રપદ મળશે. અમારું સ્નાન કરેલું પાણી એની માથે પડ્યું એની અજાણતા તો ઇન્દ્ર થશે. મહારાજ કે જાણીને સ્નાન કર્યું હોત મહિમાએ સહિત તો અક્ષરધામના મુક્ત બની જાત, પણ અજાણતા સ્નાન કર્યું તોય ઇન્દ્રની પદવી આપી દીધી. આવા પુરુષોત્તમ નારાયણનો સ્પર્શ, એના દર્શન, એની પ્રસાદી, આ બધું અલૌકિક છે. એ બધું આપણને મળ્યું છે. જે કાંઈ છે તે આપણને મળ્યું છે, પણ જો એનો કેફ હોય તો પ્રાપ્તિનો અવશ્ય કેફ રાખવો. મને શું મળ્યું છે, મેં કોની કંઠી પહેરી છે, મારે કોની ઉપાસના છે, મારે શું કરાય શું ન કરાય, આ બધું જ આપણને જો હોય તો બાહ્યના જે કઈ દુઃખ આવવાના હોય એ કઈ લાગે નહીં. અંતર ભગવાન સાથે જોડાયેલું હોય તો બહારનું કાંઈ આપણને લાગતું નથી. એ સમયે મોતીરામ છપૈયાથી આવ્યા છે, સંદેશો લાવ્યા છે કે દુંદ ત્રવાડી ખૂબ માંદા છે. ભક્તિ માતાના પિતા કૃષ્ણ શર્મા અને એના ભાઈ દુંદ ત્રવાડી એટલે ભક્તિ માતાના દાદા, એના દીકરા મોતીરામ. મોતીરામ ત્રવાડી માંદા હતા એટલે ભગવાન ધર્મપિતા બધા છપૈયા આવ્યા દુંદ ત્રવાડીની ખબર પૂછવા માટે.
અને દુંદત રવાડી સામે ઘનશ્યામ ઊભા રહ્યા છે અને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાયું છે. અંત સમય છે અને પોતાના દેહનું ભાન ભૂલવાડી દીધું અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કરાવી દીધું છે. આપણે એમ કહેવાનું કે હે ભગવાન, અમને પણ અમારા સ્વરૂપનું ભૂલવાડી જો, બધું તમારા સ્વરૂપનું જ્ઞાન અખંડ અમને રહે, એવી હારે હારે પ્રાર્થના કરતી જાય. હો, આ ધોધની અંદર આપણો હારે હારે પ્રવાહ જોડી દે તો ભગવાન સાંભળી લે. કેમ કે છપૈયાની અંદર ભગવાને લીલા કરી અને બધાને સુખ આપ્યા છે. નાના હતા ને ઘનશ્યામ મહારાજ, ત્યારે તો ડગલે ને પગલે ઐશ્વર્યો બતાવ્યા છે. ઘનશ્યામ લીલામૃત સાંભળીએ ને ત્યારે આપણને ખબર પડે, ડગલે ને પગલે. પછી જેમ જેમ મોટા થતા ગયા ત્યારે બતાવ્યા છે, પણ બાલ ચરિત્રો તો અદ્ભુત છે. વારે વારે ભગવાનનું દિવ્ય ઐશ્વર્ય ભગવાને બતાવેલું છે. અને દુંદત રવાડીને ભગવાને દેહનો ત્યાગ કરાવ્યો છે, મોક્ષ આપ્યો છે. દુંદત રવાડીનું શ્રાદ્ધ મોતી રવાડી નારાયણ સરોવરમાં કરવા માટે ગયા છે. ત્યારે ઘનશ્યામ મહારાજ મિત્રોની સાથે ત્યાં આવ્યા છે. એ જ વખતે મામાને જળમાં દર્શન આપ્યા છે. દિવ્ય દર્શન ભગવાને વળી મોતીરામ મામાને કરાવ્યા છે. જો ડગલે ને પગલે કરાવે છે ને દર્શન, ઐશ્વર્ય. પોતાનો પ્રતાપ છુપો રહેતો નથી. સૂર્ય હોય તો કેવું ન પડે કે સૂર્ય ઉગ્યો, સૂર્ય ઉગ્યો. એમ ભગવાન હોય ત્યારે કેવું ન પડે કે આમું જો અહીંયા ભગવાન ઊભા છે. એમ હવનું ખેંચાણ ત્યાં હોય ને ભગવાનનું ઐશ્વર્ય ખુલ્લું થઈ જ જાય. અને મોતીરામ મામાએ ગદગદ કંઠે ભગવાનને પ્રાર્થના કરી છે કે તમે આજ મને નિશ્ચય કરાવ્યો છે, તમે સાચે જ ભગવાન છો. એ થોડી વાર નિશ્ચય રહે ને વળી પાછા સંબંધીઓને ભગવાન માયાનો પડદો નાખી દે ને એટલે નિશ્ચય હોય, પણ એમ થઈ જાય કે આ તો ધર્મદેવના પુત્ર છે. એમ ભગવાન પુરુષોત્તમપણાનું જ્ઞાન કરાવે છે જે જે યોગમાં આવે તેને. અને પુરુષોત્તમ છો, આપરે અક્ષરાધિપતિ છો, અમાપરે, એમ કઈ સ્તુતિ કરીને પાછા મોતીરામ મામા ઘેરાયા છે. ત્યાર પછી બીજી વાત બની, મિત્રોની સાથે ભગવાન જતા હતા રમવાને માટે. એમાં વિચાર કર્યો છે, સખાઓએ બધાએ વસ્ત્રો અને અલંકાર બધું પહેર્યું છે, પણ ઘનશ્યામ મહારાજે એક પીળી ધોતી જ પહેરી છે, ખુલ્લું શરીર છે. એમ નામ રમવા નીકળી ગયા. માતાએ કીધું બધાએ મિત્રોએ હારા હારા વસ્ત્રો પહેર્યા, અલંકાર પહેર્યા, તમે જ પહેરો. ઘનશ્યામ કે કોણ કે મેં નથી પહેર્યા. જો આમ કીધું ત્યાં તો ઘનશ્યામ મહારાજના દિવ્ય વસ્ત્રના દર્શન થયા છે. દિવ્ય વસ્ત્ર અલંકાર ના સજ્જ ભગવાન હાલ્યા જતા હોય ને એવા દર્શન ઘડીકમાં કરાવી દીધા. પહેલા જોયા ત્યારે ખાલી ધોતી હતી, ફરી વાર કીધું જો કોણ કે મેં નથી પહેર્યા, તે તરત થઈ ગયા દર્શન. હાલતા ને ચાલતા ડગલે ને પગલે ઐશ્વર્યના તો ધોધ છૂટા ભગવાને મૂક્યા છે. અને આવી રીતે ભગવાને પરચો આપ્યો છે. અને નારાયણ સરોવરમાં રમવા માટે ગયા છે. રમતા રમતા રાત પડી ગઈ ને તોય ઘેર આવવાની ખબર નથી, એટલું રમ્યા છે. માતાને ચિંતા થવા માંડી, ઘનશ્યામ હજી આવ્યા નહીં. એટલે ઉચ્ચે સાદે માતાએ સાદ પાડ્યો છે, ઘનશ્યામ, એ ઘનશ્યામ. કેમ કે નારાયણ સરોવર કઈ બહુ આઘું નહીં ને, દર્શન કર્યા હોય ને ખબર હોય, હાથ પાડો એટલે ઓલો દરવાજો ઈ જ નારાયણ સરોવર. અહીંયા ધર્મ પિતાનું ઘર એટલે તરત જ ખબર સાંભળી જાય. હાથ પાડ્યો અને કીધું ઘનશ્યામ ભોજન કરવાનો સમય થઈ ગયો છે, ઘેર આવો. અને ઘનશ્યામે સાદ સાંભળીને ઘેર આવ્યા છે. માતાએ તેડી લીધા છે, ઓવારણા લીધા છે. ઓવારણા દુખણા લે ઓવારણા કહેવાય ને. પેલા વેલા મળે ત્યારે ઓવારણા લેવાનું હોય. ભક્તિ માતા તો દરરોજ, એને તો રોજ નો રોજ નવો નવો આનંદ છે. ભગવાન મળે ને ત્યારે નિત્ય નિત્ય આનંદ હોય, જૂનો થાય જ નહીં કોઈ દિવસ. ભગવાનની ભક્તિમાં તો રોજ આનંદના ફુવારા છે, આનંદ ક્યાંય જૂનો થતો જ નથી. અને આ રીતે ભગવાનની આ કથા છે, પ્રેમે સહિત આ અમૃતમય કથાનું આપણે પાન કરીએ તો જગતની અંદર જે કાંઈ વાતો છે એ આપણને ભૂલાઈ જાય છે. જગતની વાતો છે એ ઝેર જેવી છે, ભગવાનની કથા છે તે અમૃત જેવી છે. અનંત કોટી બ્રહ્માંડ કે સુખા
અમૃતની આગળ બીજા બધા રસ છે એ ફિક્કા કહેવાય, એમ ભગવાનની કથાનો રસ છે એ અમૃત જેવો કીધો. બીજો રસ જગત સંબંધી વાતોનો રસ છે એ બધો ફિક્કો છે. જગતની વાતો બધી ગ્રામ્ય વાતો કહેવાય, ભગવાન સંબંધી વાતો છે એ દિવ્ય કહેવાય. વાલાએ રસના ચાકણ હાર કે છાશતે નવ પીવે રેલો. એક બેન કે આ કડી લખી છે તું ભગવાનને છાશ નહોતી ભાવતી? એક દેવો પ્રશ્ન પૂછ્યો કે આ કડી બોલી ને તો અમે એમ થઈ જાય છે એટલે અમે થાળમાં છાશ જ નથી ધરાવતા, આમ ધરાવતા બંધ થઈ ગયા. એટલે કીધું વાલાએ રસના ચાખણ હાર, ભગવાનની મૂર્તિનો રસનો સ્વાદ જેને ચાખ્યો એને પછી જગતનો સ્વાદ છે એ કેવો લાગે? ખાટી છાશ જેવો. એટલે કે છે વાલાએ રસના ચાખણ હાર કે છાશ તે નવ પીવે રેલો, એવો અર્થ છે. પણ અર્થ ઓલો કરે તેમે થઈ જાય ને. પણ એટલે છાશ તો ભગવાનને ભાવતી હતી એટલે ધરાવી. હો, ભગવાનને નહોતી ભાવતી એમ માની ન ધરાવે એમ. એટલે ભગવાનનો સ્વાદ અમૃત જેવો છે એવી ભગવાનની કથા છે. મહિમા એ સહિત જો સાંભળવામાં આવે તો અનેરો સ્વાદ આવે છે. ભગવાન નિત્ય નિત્ય નવી ને નવી લીલાઓ કરે છે. ચિંતન કરીએ તો પાપ આપણા બળી જાય છે. દિવ્ય આનંદ વહેતો થાય છે હૃદયની અંદરથી. આમે નાનું બાળક હોય ને બોલે ને હાલે ને ચાલે ને બધી ક્રિયાઓ બહુ જુદી જ લાગે ને નાના બાળકની. તો એમાંય ભગવાન હોય ને એનું તો કેવું લાગતું છે? ભગવાનની તો એક એક ક્રિયા છે એ બધી ધ્યાન કરવા માટેની છે. ભૂમાનંદ સ્વામીએ હવે ભગવાનનો મહિમા લખે છે. વચ્ચે વચ્ચે ભૂમાનંદ સ્વામી ઘડીક પ્રાર્થના કરતા જાય, ઘડીક માફી માગતા જાય, ઘડીકમાં તો મહિમા માંડ્યા છે લખવા કે ભગવાનનો મહિમા કેવો છે. હે બાળ લીલા સાગર માંથી અને ઉઠે ઉઠે તરંગ અનંત, મહિમા જાણે તે મહાસુખ માણે, હેજી સુણે ધરીને ટેક. કેવું સૂત્ર આપ્યું સ્વામીએ? મહિમા જાણે તે મહાસુખ માણે. ભૂમાનંદ સ્વામીનું સૂત્ર લખી લીધા જેવું. મહિમા જાણે ઈ જ મહાસુખ માણશે. મહિમા વગરનું મહાસુખ, ભગવાનનું સુખ તો મળતું નથી. મળે પણ પછી અંદર આનંદ નો આવે. આવું સૂત્ર ભૂમાનંદ સ્વામીએ ઘનશ્યામ લીલામૃતની અંદર આપ્યું. અદ્ભુત વાત કરે છે. સુખિયા થવું હોય એની ચાવી છે મહિમા. મહિમાની ચાવી જેને હાથ આવી ગઈ એનું કામ થઈ ગયું. તો મહિમા એટલે શું? આવા મહારાજ, આવા સંતો, આવા હરિભક્તો, આવો બધો જે આખા સત્સંગનો મહિમા. બધી જગ્યાએ આપણને ભગવાનના દર્શન થાય. જ્યાં જોઈએ ત્યાં રામજી બીજું ન ભાસે રે. દિવ્ય દ્રષ્ટિ, મહિમા વાળાની દિવ્ય દ્રષ્ટિ હોય. અખંડ ભગવાનમય એનું હોય. કોઈના દોષ દેખાય નહીં, કોઈનો અવગુણ આવે નહીં. આવું બધું થાય ત્યારે માનવાનું કે આપણા મહિમાનો તો આપણે ન મનાવ્યો કે હું મહિમા વાળી, એમ ન કહેવાય. આપણો મહિમા આપણે ન જણાય તો એ પાછું ઝેર છે. પોતાનો મહિમા પોતે જાણે. ઈ મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું સ્વશ્લા ઘાત મુખે ન ચ. પોતાને મુખે કરીને પોતાના વખાણ પોતે કઈ ન કરાય. બીજાના વખાણ કરી ત્યારે આ જીભ હારી લાગે. પોતાના વખાણ કરે ત્યારે આ જીભ હારી ન લાગે. એટલે બીજાનું ગુણ ગાવા. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું મહિમાની વાત. કીડી કુંજર નો મેળાપ જીવન જાણું છું, ક્યાં તમે ને ક્યાં અમે જીવન જાણું છું. ક્યાં કીડી ને ક્યાં હાથી, એનો કેટલો મહિમા છે. કેવા મોટા ભગવાન, અને એ આપણી વચ્ચે મનુષ્ય જેવા થઈને પધાર્યા. તો આપણે કીડી જેવા ને ભગવાન તો હાથી જેવા. હો, એટલે ભગવાનનો કેટલો કીડી, એક દી કીડીના પગમાં કાંટો વાગ્યો ને તે કીડી કે હાથીભાઈ હાથીભાઈ મને કાંટો કાઢી દો. તો હાથી કેમ કીડીને કાંટો કાઢી દે? એનું કેવડું શરીર ને કીડીને કેવડું શરીર. તો પછી હાથીને કેવડું થવું પડે? કીડી જેવું થવું પડે ને. એમ ભગવાન બહુ મોટા છે પણ
આ જગતના જીવોની સાથે ભગવાનને સુખ દેવા માટે આવવું હતું ને એટલે ભગવાન આપણી જેવા થયા, નહીતર કઈ ભગવાન આપણી જેવા નથી. ઘણીવાર દરબારોને મહારાજ પ્રતીતિ કરાવતા. એકવાર મહારાજ કે હાલો આ કુવામાં સ્નાન કરવું છે પણ પાઘડી પલળવા દેવાની નહીં. બધાય કુવામાં ધૂપકા મારી મારીને સ્નાન કરે, બધાને પાઘડીયું પલળી પલળીને બહાર આવ્યા. સુરા ખાચર કે ભણું મહારાજ તમે પડો, હમણાં તમારી પલ્લી જશે. ત્યાં મહારાજ જ્યાં દુબકો માર્યો કુવામાં ત્યાં કેડ સુધી પાણી થઈ ગયું. સુરા ખાચર કે ભણું મહારાજ તમે તો ભગવાન છો. મહારાજ કે બસ અમારે ઈ જ કેવું છે, અમે ભગવાન છીએ, અમે ને તમે એક નથી, આ તો તમારી હારે અમે આનંદથી ખેલીએ છીએ, પણ તમે એમ માનતા નહીં કે અમારે જેવા છે એમ. આમ ક્યારેક ક્યારેક ભગવાન પ્રતીતિ કરાવતા. પુરુષોત્તમ પોતે પધારે તેની રીત જુદી હોય ત્યારે, નહીં ભક્ત અભક્ત પ્રમાણે કરે સંકલ્પથી જ કલ્યાણ. ભગવાન પધારે ત્યારે સંકલ્પથી કલ્યાણ કરે. અને ભગવાનની લીલા પાછી કેવી હોય એમાં આપણને કઈ ખબર ન પડે હો. એની લીલામાં આપણે તો ગળોટિયું ખાઈ જાય. આવી કેમ લીલા, પાછળથી પછી એનો સાર આપણને મળે. મહારાજ એકવાર બ્રહ્માનંદ સ્વામી સાથે ચાલ્યા જતા હતા ને, રસ્તામાં બહુ થાક લાગ્યો ને કે સ્વામી હવે હલાશે નહીં. ત્યાં કોઈક ગાડાવાળા નીકળ્યા ને તે કે ગાડાવાળાને કયો આપણને બેસવા દે. તો ગાડાવાળા અંદર ગાડામાં બેસી ગયા, ગાડું ચાલવા માંડ્યું. ત્યાં સામેથી કોઈની જાન ગઈ હશે, હોનાના ઘરેણાનો ડબ્બો ક્યાંક રસ્તામાં પડી ગયો હશે એટલે ગોતવા માટે નીકળ્યા. તે પેલું એલું આ ગાડું સામું મળ્યું એટલે પૂછ્યું હોનાનો ઘરેણાનો ડબ્બો પડી ગયો છે, તમને મળ્યો છે? પછી ગાડા ખેડૂ જે ગાડું હાંકતા હતા ને એને તપાસ કરવા માંડ્યા. મહારાજ કે હન મળ્યો છે, જો આ ગાડું હાકે ને એને લીધો છે. મહારાજ એમ કહી દીધું. એના ગાડામાં બેઠા તોય મહારાજે એમ કહી દીધું. બ્રહ્માનંદ સ્વામીને મનમાં એમ થયું કેમ મહારાજે આમ કીધું. અને પછી તો એની પાસે કે મળે નહીં એટલે પછી એને ખૂબ માર માર્યો, ખૂબ માર માર્યો. 10 મિનિટ સુધી એવા પરોણો લઈ લઈને મારે. મહારાજ બેઠા હતા ગાડામાં તોય હો, મહારાજ કોઈને મારવા દે ને કોઈને માર ખવડાવે કોઈ દી. પણ હવે જોજો હું આ લીલાનો હાર્દ છે. અને પછી થોડી વાર થઈ ને તો મહારાજ કે પણ તમારો ઘરેણાનો ડબ્બો જો ઓલા ઝાડના થડીએ પડ્યો. પેલા કે ઓલા ગાડાવાળાએ લીધો છે તો એને માર ખવડાવ્યો. પછી કે ઓલા ઝાડને થડીએ તમારો ડબ્બો ન્યા પડ્યો છે, ત્યાંથી જડી ગયો. લઈને એ તો હાલતા થઈ ગયા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આવી લીલા કેમ કરી? મહારાજ કે આ ગાડામાં આપણે બેઠા એટલે આપણે આ ગાડાવાળાના પાપ બાળવા પડે ને, એટલે એની આપણે પાપ બાળવા. એટલે કેમ મહારાજ? મહારાજ કે એના આની હારે આ બધા જે માણસો આવ્યા હતા ને મારવા વાળા, એની હારે પૂર્વ જન્મનું એને વેર હતું. એને કેટલાય જન્મ લેતા વેર પૂરું થાત. તો આ 10-15 મિનિટમાં માર ખવરાયો પણ એનું વેર પૂરું થઈ ગયું એટલે હવે એને જન્મ નહીં લેવા પડે. જન્મ મટાડી દીધા. 10-15 મિનિટ ભલે દુખી કરીને ભગવાને સુખી કર્યા કે નહીં. આવી ભગવાનની લીલાઓ. સરવાળો આવે ને ત્યારે ખબર પડે હું આ લીલા કેવી શા માટે કરી ભગવાને. એટલે ભગવાનની લીલા અલૌકિક છે. એની પાછળ કલ્યાણનો જ હાર્દ ભરેલો હોય છે. એટલે ભગવાનનો મહિમા એ સહિત ભક્તિ કરીએ તો મહિમા એટલે આપણા શરીરમાં જે લોહી છે ને એ લોહી છે એટલે શરીર ચાલે છે. તો મહિમા છે એ લોહીની જગ્યાએ છે. અને લાડવા કરવા હોય ઘીની જરૂર પડે કે નહીં? ઘી વગર લાડવા થાય? તો ઘીની જગ્યાએ મહિમા છે. લાડવામાં ઘીની જરૂર પડે તો ભક્તિ માર્ગની અંદર ઘીની જગ્યાએ મહિમાની જરૂર અવશ્ય પડે છે. અને અંતરની ઉર્મિઓ જો હૃદયમાંથી ઊભી થઈ જાય એ જ ભગવાનનો મહિમા છે. આ રીતે મહિમા ભગવાનને આપણે પ્રાર્થના કરવાની કે ભગવાન તમારો મહિમા અમને તમે યથાર્થ સમજાવો. ભગવાનને આપણે બધા ભેગા થઈને બધા હાથ જોડીને અત્યારે જ નો પ્રાર્થના કરી લઈ, પછી કઈ રખાય નહીં. કાલ કરેગા આજ કર, આજ કરેગા અબ. મૂળિયા વગરનું ધોકડું ઢળી પડશે ડબ, તો પછી કરેગા કબ. એટલે પછી ક્યારે કરશું? એટલે અત્યારે જ આપણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન
તમારો મહિમા તમે જ અમને સમજાવો. સમજાવો મને સમજાવો વાલા તમારો મહિમા સમજાવો. સમજાવો મને સમજાવો વાલા તમારો મહિમા સમજાવો. જેમ છે એમ જીવન મને તમારો મહિમા સમજાવો. જેમ છે એમ જીવન મને તમારો મહિમા સમજાવો. સમજાવો મને સમજાવો વાલા તમારો મહિમા સમજાવો. સમજાવો મને સમજાવો વાલા તમારો મહિમા સમજાવો. હે દિવ્ય તમારું રૂપ રસિયા, દિવ્ય તમારા ગુણો. દિવ્ય તમારું રૂપ રસિયા, દિવ્ય તમારા ગુણો. સર્વત્ર હરિવાસ તમારો, ખાલી નહીં કોઈ ખૂણો. સર્વત્ર હરિવાસ તમારો, ખાલી નહીં કોઈ ખૂણો. ખાલો ખાલી થાય તમથી, ખૂણો ન ખાલી થાય તમથી. ભાગીને ક્યાં જાવો? સમજાવો મને સમજાવો તમારો મહિમા સમજાવો. જેમ છે એમ જીવન મને તમારો મહિમા સમજાવો. સમજાવો મને સમજાવો તમારો મહિમા સમજાવો. મહિમા સમજાવવા માટે ભગવાનને આપણે પ્રાર્થના કરવી પડે. ભગવાનનો મહિમા ભગવાન જ્યારે સમજાવે ત્યારે યથાર્થ મહિમા સમજાય. ભૂમાનંદ સ્વામીના નસે નસની અંદર ભગવાનનો મહિમા ભર્યો છે ત્યારે આવી વાત કરે કે હે ભગવાન, તમારો મહિમા મને સમજાવો. અનેક જન્મના સાધન કરી કરીને સિદ્ધ થયેલા આત્માને ભગવાનનો મહિમા તરત સમજાય છે. ભગવાનના ચરિત્રો, ઐશ્વર્ય, વિભૂતિઓ અનંત અપાર છે. કેટલા ગાઈ શકીએ. ગ્રંથની અંદર સંતોએ પણ લખ્યું છે, જેમ છે એમ અમે હજી ચરિત્રો લખી શક્યા નથી. પૃથ્વી કેરો કાગજ કરું, સાત સમુદ્રની કરું સાય. કલ્પ વૃક્ષની કલમ કરું, હરિગુણ લખ્યા ન જાય. એ તો હરિગુણ લીખા ન જાય. ભગવાનના ગુણો આવા અગાધ છે, રાત્રિ દિવસ ગાયા કરીએ ને તોય ખૂટે એમ નથી ભગવાનના ચરિત્રો. એવા પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે. આ સંપ્રદાયની અંદર આપણો જન્મ થયો એ જ આપણા મોટા ભાગ્ય છે. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ તમે નો મળ્યા હોત તો વહી જાત ક્યાંય નહીં ક્યાંય, મત પંથમાં ક્યાંય વહી જાત. આ જીવાત્માને તમે બાંય જાલીને કાઢી લીધી બારણે રે. મહારાજ તમે મને બાંય જાલીને બહાર કાઢી લીધી, નહીતર વહી જાત ક્યાંય નહીં ક્યાંય. આવા પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ છે એ જ આપણને મોટામાં મોટું ફળ છે. અને એનું ભજન કરનારા ભક્તો પણ કેવા હતા. એક એક ભક્તોના ચરિત્રો આપણે એક સંપ્રદાયની અંદર તો એવા કેવા કેટલા પ્રેમી ભક્તો હતા કે ભગવાનના એકાદી વાર દર્શન કરે ને ત્યાં તો ભગવાનના સ્વરૂપનું એને યથાર્થ જ્ઞાન થઈ જતું. પછી ગમે તે જ્ઞાતિના હોય, આ ડોસા હતા એ મુસલમાન હતા અમદાવાદના, એક જ વાર મહારાજના દર્શન કર્યા, સ્વામિનારાયણ નામ સાંભળ્યું ત્યાં તો અંતરની અંદર સ્વામિનારાયણ સ્વામિનારાયણ શરૂ થઈ ગયું, બંધ જ ન થયું. એવું એને એક જ ધડાકે કામ થઈ ગયું હતું. એવા એક ભક્તની આપણે ચરિત્ર સાંભળીએ. મહારાજ અવારનવાર પ્રેમી ભક્તોના ભાવ પૂરા કરતા. આ સત્સંગની અંદર સ્ત્રી ભક્તો કેટલાય થઈ ગયા છે. એમાંના એક સ્ત્રી ભક્ત મહારાજ એકવાર જુનાગઢથી વંથલી ગામમાં પધારેલા. વંથલી ગામમાં જુનાગઢની બાજુમાં જ આવેલું, દરવાજાની અંદર હનુમાનજી મહારાજની જગ્યા, બાજુમાં એક નાની એવી કુઈ હતી, એમાં પાણી ભરવા માટે ગામના બધાય આવે.
એમાં પાણી ભરવા માટે એક મુસ્લિમ નાની એવી 9 વર્ષની બાલિકા જેનું જુલેખાબાઈ નામ હતું, પાણી ભરવા માટે આવ્યા. પાણી ભરે છે એ જ સમયે મહારાજ સંત વૃંદની વચ્ચે માણકી ઘોડી ઉપર અસવાર થઈને મહારાજ દરવાજાની અંદર પ્રવેશ કર્યો. આ બાજુ જુલેખાબાઈ પાણી ભરે છે. 9 વર્ષની આ બાલિકાએ સીધા આમ દર્શન કર્યા. ઈ ભેગા જ જુલેખાબાઈની આંખો સ્થિર થઈ ગઈ. અંતરમાં દિવ્યતાના પુંજ પ્રગટી ગયા છે. અંતરમાં આનંદ થઈ ગયો છે. હૈયાની અંદર હિમાલયના જેવી શાંતિ થઈ ગઈ એવો અનુભવ થઈ ગયો છે. પહેલા વહેલા દર્શન, ખાલી આમ હેઠું જોઈને પાણી ભરે છે ને આમ ઊંચું જોયું, ઈ ભેગા જ અંતરમાં આ મૂર્તિ ઉતરી ગઈ. મુસ્લિમ જ્ઞાતિના હતા હો જુલેખાબાઈ. મુસ્લિમ જ્ઞાતિમાં જન્મ હતો છતાં પણ પૂર્વની જેને પ્રીતિ પ્રગટે ને એને પહેલા વહેલા દર્શને કરીને કામ થઈ જાય. મનોમન અંતર ભગવાનમાં તણાઈ ગયું છે. સમગ્ર દેહનું ભાન ભૂલાઈ ગયું છે. ભગવાનની સામે એક નજરે જોઈ રહ્યા છે. પાણી ભરવું ભૂલાઈ ગયું છે. હાથ જોડાઈ ગયા છે. હાથ જોડીને ભગવાનને કીધું, યા પરવરદિગાર, આજથી આજ મારા ખુદા છે, આજથી મારા જીવન સંગાથી આ છે. અંતરો મનોમન નક્કી કરી લીધું કે મારું મન જેને શોધે છે એ ખુદા મને મળી ગયા. અને ભગવાનને પ્રાર્થના કરી. હૃદય ભગવાનમાં ખેંચાઈ ગયું અને અંતરની અંદર ભગવાનનું તાન લાગી ગયું. અને પૂર્વની જ્યારે પ્રીતિ પ્રગટે ને ત્યારે જીવના ધણી ભગવાનને એને માની લીધા. પ્રીત જ્યારે પૂર્વની પ્રગટે ત્યારે પ્રભુ શું પ્રીતડી બંધાણી રે, પ્રભુ શું પ્રીતડી બંધાણી રે, પ્રભુ શું પ્રીતડી બંધાણી રે, પ્રભુ શું પ્રીતડી બંધાણી રે. ઓ ત્રિભુવનની વાત જણાણી રે, ઓ ત્રિભુવનની વાત જણાણી રે, પ્રભુ શું પ્રીતડી બંધાણી રે, પ્રભુ શું પ્રીતડી બંધાણી રે. ભવસાગરમાં હવે નહીં ભટકું, ભવસાગરમાં હવે નહીં ભટકું. પિયુડે કીધી પટરાણી રે, પિયુડે કીધી પટરાણી રે, પ્રભુ શું પ્રીતડી બંધાણી રે, પ્રભુ શું પ્રીતડી બંધાણી રે. ઓ ત્રિભુવનની વાત જણાણી રે, ઓ ત્રિભુવનની વાત જણાણી રે, પ્રભુ શું પ્રીતડી બંધાણી રે, પ્રભુ શું પ્રીતડી બંધાણી રે. મુક્તાનંદ પાઈગ્રાહી બળવંત, મુક્તાનંદ, મુક્તાનંદ પાઈગ્રાહી બળવંત, લીધી ભવજળમાંથી તાણી રે, લીધી ભવજળમાંથી તાણી રે, પ્રભુ શું પ્રીતડી બંધાણી રે, પ્રભુ શું પ્રીતડી બંધાણી રે. હે ત્રિભુવનની વાત જણાણી રે, ઓ ત્રિભુવનની વાત જણાણી રે, પ્રભુ શું પ્રીતડી બંધાણી રે, પ્રભુ શું પ્રીતડી બંધાણી